સલીમ ખાન જ્યારે કપિલ શર્માના શોમાં આવ્યા હતા ને ત્યારે કપિલ શર્મા એમને પૂછ્યું કે સર શોલેની સફળતા બાદ શું થયું? તો સલીમ ખાને એક જ બે શબ્દમાં કીધું, અમારા મગજ ફરી ગયા, એટલે કે અમે બહુ અભિમાની થઈ ગયા. આવું કંઈક. ધુરંધરની સફળતા પછી પણ બે ઉદાહરણો સામે આવ્યા છે. આપણે એવું તો નહીં કહીએ કે મગજ ફરી ગયા, પણ ધુરંધરમાં જે બે કલાકારોના સૌથી વધુ વખાણ થયા છે એવા રણવીર સિંહ અને અક્ષય ખન્નાએ પોતપોતાની ફિલ્મો છોડી દીધી છે, એવા સમાચાર આવ્યા છે. રણવીર સિંહ જે ધુરંધરમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે એ ડોન 3માં પણ હતો, પણ જાણવા મળ્યા મુજબ ડોન 3 એણે છોડી દીધી છે અને એ પણ ધુરંધર હિટ ગઈ, સુપર હિટ ગઈ, ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થઈ ત્યાર પછી. તો શું રણવીર એવું માને છે કે હવે એ સ્ટાર એવો બની ગયો છે કે એ હવે ચૂઝી જ બની જશે અને પોતાને ગમતી ફિલ્મો જ પસંદ કરશે? શક્ય છે. તો અક્ષય ખન્નાના કેસમાં એવું જાણવા મળ્યું છે કે ધુરંધર આટલી બધી હિટ ગઈ, એ બધે જ છવાઈ ગયો છે પેલા એના ડાન્સ સાથે. તો હવે એણે જે દ્રશ્યમ 3 આવી રહી છે એમાં એણે પોતાની જે ઓરિજિનલ ફી હતી એના કરતાં વધુ ફી માગી છે. તો શું અક્ષય ખન્ના હવે એવું માને છે કે એક ફિલ્મ એની આટલી સરસ ગઈ તો હવે એણે એના પ્રાઇઝ વધારવા જોઈએ? શું એ યોગ્ય છે કે ઓલરેડી જ્યારે એ ફિલ્મ માટે નક્કી થઈ ચૂક્યો હોય ત્યાર પછી ગમે તે થાય અને એણે પોતાનો જે ફીસ છે એ વધારવી જોઈએ? હાલમાં જે ધર્મેન્દ્રજીનું અવસાન થયું, ધર્મેન્દ્રનું, એમના માટે એવું કહેવાતું કે વર્ષો સુધી એ પોતાની ફી એક જ રાખતા, માંડ વધારતા. આજકાલ આપણને ધર્મેન્દ્રની જરૂર છે.